નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ. નવસારી સુરતના 5 યુવકો મ્યુલ એકાઉન્ટ ચલાવી કરોડોની છેતરપિંડી કરતા ઝડપાયા. ગુજરાતમાં સાયબર ક્રાઇમના વધતા જતા કેસો વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવસારી સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કના પર્દાફાશ સાથે નવસારી અને સુરતના 5 યુવકોની ધરપકડ કરી છે. આ યુવકો વિદેશમાં બેઠેલા ઠગબાજો માટે મ્યુલ એકાઉન્ટ ચલાવી દેશભરમાં ₹7.36 કરોડની છેતરપિંડીમાં સંડોવાયેલા હતા. આ ઠગબાજો ખાસ કરીને દુબઈ, કંબોડિયા, થાઇલેન્ડ અને ચાઇનામાં બેસીને ભારતના યુવાનોનો ઉપયોગ કરતા હતા. આ યુવાનો નાની કમિશનની લાલચમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં મદદ કરતા હતા. છેતરપિંડીની રકમનો ક્રિપ્ટોકરન્સી મારફતે દુબઈ મોકલવામાં આવતી હતી. ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ નવસારી સાયબર ક્રાઇમ પોલીસને મ્યુલ બેંક એકાઉન્ટની માહિતી મળી હતી. તપાસ દરમિયાન ઇન્ડસઇન્ડ બેંકના એક મ્યુલ એકાઉન્ટમાં ₹1.80 કરોડથી વધુની સાયબર છેતરપિંડી થઈ હોવાનું અને દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી 7 ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઇન્ડસઇન્ડ બેંક એકાઉન્ટ નવસારીના વિજલપોર આરો પ્લાન્ટ રિપેરિંગનું કામ કરતા રાહુલ કુમાવતનું હતું. રાહુલ કુમાવતની ધરપકડ બાદ અન્ય 3 મ્યુલ એકાઉન્ટ મારફતે ₹28 લાખની વધુ છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે વધુ 4 આરોપીઓના નામ ખુલ્યા હતા. પોલીસે અન્ય આરોપીઓ આનંદ રૂડાણી, મિલન સતાણી, નિમેશ પડવે અને સુમિત મોરડિયાની પણ ધરપકડ કરી હતી. મિલન સતાણીને મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખવામાં આવ્યો છે, જે એકાઉન્ટ ખોલાવવા, ભાડે લેવા અને પૈસા ટ્રાન્સફર કરાવવાનું કામ કરતો હતો. તે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની રકમને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને દુબઈમાં બેઠેલા આકાઓને મોકલતો હતો. રાહુલ કુમાવત અને આનંદ રૂડાણી મ્યુલ એકાઉન્ટ ધારક હતા, જ્યારે નિમેશ પડવે અને સુમિત મોરડિયા હેન્ડલર તરીકે કામ કરતા હતા. નોંધનીય છે કે આરોપી મિલન સતાણી દુબઈ પણ જઈ આવ્યો હતો અને તે એટીએમમાંથી રોકડ પણ ઉપાડી હતી. તમામ આરોપીઓને આ કામગીરી બદલ કમિશન મળતું હતું. નવસારી સાયબર ક્રાઇમ પોલીસે તમામ આરોપીઓ પાસેથી કુલ ₹15.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ₹4.32 લાખ રોકડા, 7 મોબાઈલ ફોન, 3 સિમ કાર્ડ, 12 ક્રેડિટ ડેબિટ કાર્ડ, 12 પાન કાર્ડ અને 1 કારનો સમાવેશ થાય છે. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.